ગોવર્ધન એ શબ્દનો અર્થ શું થાય? વર્ધન એટલે વધવું અને ગો એટલે કે શું? સંસ્કૃતમાં ગો શબ્દના અર્થ આ પ્રમાણે છે: ગતિ, જ્ઞાન, પ્રાપ્તિ, ગાય, વૃષભ, ઇન્દ્રિય, પૃથ્વી અને વાણી. 8 વસ્તુઓનું સાત્વિક દિશામાં વધવું, વર્ધન, વધવું ઇઝ ઇક્વલ ટુ ગોવર્ધન લીલા. આ ગોવર્ધન લીલાનો અર્થ છે આપણી બુદ્ધિ સારી દિશામાં વધે, આપણી વાણી સારી દિશામાં વધે, આપણી જીવનની ગતિ સારી થાય, જ્ઞાનની વૃદ્ધિ થાય, જે ઈચ્છિત વસ્તુઓ હોય એની પ્રાપ્તિ જલ્દી થાય, ઇન્દ્રિયની સારી દિશામાં વૃદ્ધિ થાય. આ સરળમાં સરળ ગોવર્ધન શબ્દનો અર્થ છે. અને આ ગોવર્ધન લીલા તો ખરી જ ખરી, પરંતુ પછી 56 ભોગ પણ બધા ધરાવતા હોય છે. તો આ જ એક ગોવર્ધન લીલાનું સૌથી મોટામાં મોટું રહસ્ય છે કે આટલી આ મનોરથ કરીએ તો કયા ફળની પ્રાપ્તિ થાય? તો કે આટલા જે 8 વસ્તુઓ કોઈ એની વૃદ્ધિ થાય એ ગોવર્ધન લીલા.